શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું અધિક માસના વદ પક્ષની એકાદશી, પરમાં એકાદશીની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. પરમાં એકાદશી કે જે અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવે છે, તેનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેને કરવાની વિધિ શું છે, તે કૃપા કરીને જણાવો. ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે રાજન, આ એકાદશીનું નામ પરમાં એકાદશી છે. આ પવિત્ર એકાદશી પાપનો નાશ કરે છે અને ભૌતિક સમૃદ્ધિ અને મોક્ષ બક્ષે છે. આ એકાદશીની વિધિ અન્ય એકાદશીની જેમ જ છે. આ એકાદશીએ સાધકે ભક્તિભાવપૂર્વક પરમાત્માની ભક્તિ અને પૂજા કરવી જોઈએ. હવે ધ્યાનપૂર્વક આ એકાદશીની વાર્તા સાંભળો. પ્રાચીન કાળમાં કામ્પિલ્ય નામે એક સમૃદ્ધ અને અત્યંત સુંદર નગર હતું. આ નગરમાં સુમેધા નામે એક ધર્માત્મા બ્રાહ્મણ તેની સ્ત્રી સાથે રહેતો હતો. તે બ્રાહ્મણ અત્યંત ગરીબ હતો. તે ભીખ માગીને જીવન ગુજારતો હતો, છતાં તેને જીવન નિર્વાહ જેટલી આજીવિકા પણ મળતી ન હતી. તેની સ્ત્રી પતિવ્રતા હતી અને પરમ ધર્માત્મા હતી. તેને જે કંઈ મળે તેમાંથી અતિથિઓને ખવડાવ્યા પછી અને પોતાના પતિના ખાધા પછી જે બાકી રહે તે ખાતી અથવા ઉપવાસ કરતી. તેણે તેના પતિને આ વાત જણાવી ન હતી. આ રીતે દુર્બળ અને કમજોર બનતી ગઈ. આ જોઈને બ્રાહ્મણ ઘણો દુઃખી થયો અને પોતાની જાતને ઠપકો આપવા લાગ્યો કે જો સ્ત્રીનું ભરણ પોષણ કરી શકતો ન હોવ તો લગ્ન કરવાની જરૂર ન હતી. પોતાના મનમાં બહુ મનોમંથન કર્યા પછી તેણે પત્નીને કહ્યું, હે પ્રિયે, મારા લીધે તું ઘણું દુઃખ ભોગવી રહી છે. જો મારા જેવા ગરીબ બ્રાહ્મણ સાથે તારું લગ્ન ન થયું હોય તો કદાચ તારી આ દશા ન હોત. હવે તું જ મને કહે કે આ ગરીબી દૂર કરવા હું શું કરું? જો તું કહે તો હું વિદેશમાં ધન ઉપાર્જન કરવા માટે જાઉં. કદાચ મારું નસીબ હોય તો મને ત્યાં કોઈ નોકરી મળી જાય. પતિના આ વચનો સાંભળી આંખમાં આંસુ સાથે બે હાથ જોડી પતિવ્રતા પત્નીએ કહ્યું, હે પ્રાણનાથ, આપના જેવા બુદ્ધિશાળી કોઈ નથી. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ અને જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ તે આપણા પૂર્વજન્મના કર્મનું ફળ છે. જો પૂર્વજન્મમાં કોઈ સંચિત પુણ્ય જમા નહીં હોય તો ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં આ જન્મમાં કશું પ્રાપ્ત થશે નહીં. જો પૂર્વજન્મમાં કોઈ વ્યક્તિએ મેળવેલ સંપત્તિ અને જ્ઞાનનું વિતરણ કર્યું હશે તો આ જન્મમાં તે પ્રાપ્ત થશે. હે સ્વામી, એવું લાગે છે કે આપણા બંનેમાંથી કોઈએ પૂર્વજન્મમાં દાન નહીં કર્યું હોય, તેથી આપણે બંનેએ સાથે રહીને જ આ સ્થિતિ ભોગવવી પડશે. હે પ્રિયે, હું આપના વગર એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી. ઉલટાનું, તમે બહાર જશો તો લોકો મને વગોવશે અને ઠપકો આવશે કે મારા ખરાબ નસીબે આ ભોગવવું પડે છે. આથી કૃપા કરીને અહીંયા જે કંઈ દ્રવ્ય મળે એનાથી સંતોષ માનો. તમે અહીં જ સુખી થશો. પત્નીના આ શબ્દો સાંભળી બ્રાહ્મણ સુમેધાએ પરદેશ જવાનો વિચાર માંડી વાળ્યો. સંયોગવશ એક દિવસ એક ઋષિ તેમના ઘેર પધાર્યા. સુમેધા અને તેની પત્ની મહર્ષિને જોઈને રાજી થયા અને તેમનો સત્કાર અને પ્રણામ કર્યા. હે મહર્ષિ, આજે આપના દર્શનથી અમે ધન્ય થયા. યથાશક્તિ મહર્ષિને ભોજન કરાવ્યું. મહર્ષિને હાથ જોડી નમ્રતાપૂર્વક બ્રાહ્મણીએ કહ્યું, હે પ્રભુ, મારા સ્વામી ગરીબીથી બેચેન અને નિરાશ બન્યા છે અને પરદેશ જવાનું વિચારે છે, પરંતુ મેં તેમને જતા રોક્યા છે. ખરેખર અમારા સદનસીબે અંતરે તમે પધાર્યા છો. આપની દયાથી અમારી ગરીબી દૂર થશે એવી મને શ્રદ્ધા છે. હવે આપ કૃપા કરીને એવું કોઈ વ્રત બતાવો જેથી અમારી ગરીબી દૂર થાય. પવિત્રાના આ શબ્દો સાંભળી મહર્ષિએ કહ્યું, અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી પવિત્ર પરમાં એકાદશી પ્રભુને ખૂબ પ્રિય છે. આ એકાદશીએ પાપનો નાશ કરનારી, દુનિયાવી મુશ્કેલીઓ અને ગરીબી દૂર કરનારી છે. આ એકાદશી કરવાથી
સમૃદ્ધિ વધે છે. આ એકાદશી સૌ પ્રથમ કુબેરે કરી, પરિણામે ભોળાનાથ તેના પર પ્રસન્ન થયા અને તેથી તેઓ સૌથી ધનિક કુબેરપતિ કહેવાયા. આ એકાદશીના પરિણામે રાજા હરિશ્ચંદ્રને પોતાનું સામ્રાજ્ય અને પત્ની પાછા મળ્યા. હે સુંદરી પવિત્રા, તારે પણ આ એકાદશી કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું વૃત્તાંત ચાલુ રાખતા કહ્યું કે હે પાંડવ, પરમાં એકાદશીનું પ્રેમપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક વર્ણન કર્યા પછી ઋષિએ પવિત્ર પંચરાત્રિનું વર્ણન કર્યું. આ પંચરાત્રિનું વ્રત કરનારને મોક્ષ મળે છે. પરમાં એકાદશીના દિવસથી જ યોગ્ય વિધિ વિધાનપૂર્વક પંચરાત્રિનું વ્રત કરવું જોઈએ. જે કોઈ પણ પરમાં એકાદશીથી પોતાની શક્તિ પ્રમાણે 5 દિવસ ઉપવાસ કરે છે તે પોતાના માતા પિતા અને પત્ની સહિત વૈકુંઠવાસની પ્રાપ્તિ કરે છે. જે કોઈ આ 5 દિવસ એક વખત અન્ન લે છે તે બધા પાપોમાંથી મુક્ત બની પરમધામની પ્રાપ્તિ કરે છે. ઋષિની સૂચના પ્રમાણે બંને પતિ પત્નીએ વિધિપૂર્વક અને શ્રદ્ધાથી પરમાં એકાદશીનું વ્રત કર્યું. જ્યારે પરમાં એકાદશી અને પંચરાત્રિનું વ્રત પૂર્ણ થયું ત્યારે મહેલમાંથી એક રાજકુમાર ત્યાં આવ્યો. બ્રહ્માજીની પ્રેરણાથી તે રાજકુમારે તેમને સુંદર રાજચીલાથી સુશોભિત એક ઘર આપ્યું. તેણે તે બ્રાહ્મણને આજીવિકા માટે એક ગાય આપી અને બંને દંપતીના વખાણ કરી ત્યાંથી પરત ફર્યા. આને પરિણામે તે રાજકુમારને અંતે વૈકુંઠલોકની પ્રાપ્તિ થઈ. જે મનુષ્ય જાતિમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, બધા 4 પગવાળા પ્રાણીઓમાં ગાય શ્રેષ્ઠ છે, દેવતાઓમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તે રીતે વર્ષના બધા મહિનાઓમાં અધિક માસ શ્રેષ્ઠ છે. આ અધિક માસમાં આવતી પદ્મિની અને પરમાં એકાદશી પ્રભુને ખૂબ પ્રિય છે. જો અતિ દુર્લભ માનવ જન્મ મળ્યા પછી એકાદશી ન કરે તો 84 લાખ યોનિમાં પણ તેને સુખ મળતું નથી. તે અસહ્ય અને પારાવાર યાતનાઓ ભોગવે છે. પુણ્યના પ્રતાપે જ્યારે માનવ દેહ મળ્યો છે તો દરેકે એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યા પછી મહારાજ યુધિષ્ઠિરે દ્રૌપદી અને પોતાના બંધુઓ સાથે મળી આ પવિત્ર એકાદશીનું વ્રત કર્યું હતું.